हरिहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो ले सव्वसावणं एषो पंचन्मुक्कारो सव्व पापप्रणाशनं मंगलानं च सव्यसिं परमं हयि मंगलम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। आश्चर्यो कल्पसूत्रनी अंदर 10 आश्चर्योनी वात आवे छे। 10 आश्चर्यो आपणे जोया। 10 आश्चर्यमां 4 आश्चर्यो आपणे सवाરના જોયા, शेष આપણે અત્યારે જોવાનો પ્રયત્ન કરીશું। પાંચમું આશ્ચર્ય છે કૃષ્ણ મહારાજા એમનું અપર કંકા ગમન। અહીંયા એવું દ્રષ્ટાંત છે, એક તો નિયમ એવો છે કે કોઈ પણ તીર્થંકર ભગવંત બીજા તીર્થંકર ભગવંતને ક્યારે મળતા નથી। જેમ કે પરમાત્મા મહાવીર સ્વામી હોય તો એ પાર્શ્વનાથ ભગવાન સાથે એમનો ક્યારે ભેટો થાય નહીં। એની સાથે સાથે એક સાથે ઓછામાં ઓછા 15 કર્મભૂમિ છે। આપણે અહીંયા કર્મભૂમિ એટલે કે જ્યાં બિઝનેસ, ઉદ્યોગ, એગ્રીકલ્ચર વગેરે ચાલે છે એવી 15 કર્મભૂમિ છે, જે 15 કર્મભૂમિમાં તીર્થંકર પરમાત્માનો જન્મ થાય। તે 15 ભૂમિમાં 5 છે મહાવિદય ક્ષેત્ર, 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર। આ 15 કર્મભૂમિમાં એવો કોઈ સમય નથી કે જે સમયમાં 20 તીર્થંકર પરમાત્માથી ઓછા હોય। મિનિમમ 20 તીર્થંકર પરમાત્મા તો હંમેશા વિચરે, હંમેશા। અત્યારે પણ મહાવિદય ક્ષેત્રમાં 5 મહાવિદય ક્ષેત્રમાં મળીને 20 તીર્થંકર ભગવંતો અત્યારે પણ વિચરી રહ્યા છે। એક મહાવિદય ક્ષેત્રમાં અત્યારે 4 તીર્થંકર ભગવંતો છે। એટલે આપણા જંબુદ્વીપનું જે મહાવિદય ક્ષેત્ર છે, અહીંયા ચિત્ર છે પણ એ 14 રાજલોકનું છે। અહીંયા માત્ર અઢીદ્વીપનું કે જંબુદ્વીપનું હોય તો આપણને ખ્યાલ આવે, આ આખે આખા 14 રાજલોકનું છે। તો જંબુદ્વીપમાં જે મહાવિદય ક્ષેત્ર છે એમાં અત્યારે 4 તીર્થંકર ભગવંતો છે। એટલે એક સાથે મિનિમમ 20 તીર્થંકર ભગવંત તો હોય ને હોય, અને મેક્ઝિમમ એક સાથે 170 તીર્થંકર 170 તીર્થંકર વિચરે એક સાથે। અહીંયા આદિનાથ ભગવાન, પછી અજીતનાથ ભગવાન થયા। અજીતનાથ ભગવાન જ્યારે આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર હતા, આપણા ભરત ક્ષેત્રમાં, એ વખતે અઢીદ્વીપની અંદર જે 5 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદય ક્ષેત્ર છે। આમ બહુ વિશેષ નહીં સમજાય, પણ થોડું થોડું આમાં સમજાશે। અહીંયા નજીક લાવો ને, આ જંબુદ્વીપ છે આખે આખું ગોલ। આમાં આ નીચે જે છે આ ભરત ક્ષેત્ર છે, ઉપર ઐરાવત ક્ષેત્ર છે, અને આ જે વચમાં છે એ મહાવિદય ક્ષેત્ર છે। હવે ભરત ક્ષેત્રમાં પણ આપણે મધ્યખંડમાં જ છીએ। એવી રીતે આ ખાલી એક આ જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર, મહાવિદય ક્ષેત્ર ને ઐરાવત ક્ષેત્ર છે। બીજા દ્વીપનું ભરત, મહાવિદય, ઐરાવત જુદા, અને જે ત્રીજું જે અડધું છે એના ભરત, મહાવિદય જુદા। એટલે આમાં એક, બીજામાં ઓલી બાજુ આ બાજુ, એમ બીજું અને ત્રીજું, અને ત્રીજામાં ઓલી બાજુ ને આ બાજુ, આમ 5 મહાવિદય, 5 ઐરાવત અને 5 ભરત છે। માત્ર જ્યારે મેક્ઝિમમ તીર્થંકરો અજીતનાથ ભગવાન જ્યારે અહીંયા હતા એ વખતે ટોટલ 170 તીર્થંકર ભગવંતો હતા આખા અઢીદ્વીપમાં। આપણા જંબુદ્વીપમાં કેટલા હતા? આપણા જંબુદ્વીપમાં કેટલા? તો કે જંબુદ્વીપમાં 34 હતા, 34। આ જે આપણું મહાવિદય ક્ષેત્ર છે એ મહાવિદય ક્ષેત્રમાં 32 વિજય એટલે તમે એમ સમજી લો કે એમાં 32 સ્ટેટ છે। એ દરેક સ્ટેટમાં એક તીર્થંકર, ભરત ક્ષેત્રમાં 1 તીર્થંકર અને ઐરાવત ક્ષેત્રમાં 1 તીર્થંકર। આ જંબુદ્વીપની વાત છે, બરોબર ને? આવી રીતે બધામાં હતા। તો મને કહો 34 ગુણ્યા 5 કરો તો કેટલા થાય?
170 એટલે 170 તીર્થંકર પણ સાથે વિચરે બધા સમય ના હોય. જેમ અજીતનાથ ભગવાન જે સમયમાં થયા એ સમયમાં આ ધરતી ઉપર 170 તીર્થંકર અલગ અલગ જગ્યાએ વિચરી રહ્યા હતા. પણ એક તીર્થંકર ક્યારે પણ બીજા તીર્થંકરને મળે નહીં. આપણે મેં અત્યારે વાત કરી મહાવિદ્ય ક્ષેત્રના જંબુ જે મહાવિદ્ય ક્ષેત્ર છે એમાં 32 વિજય છે અને 32 વિજયમાં દરેક વિજયમાં એક એક તીર્થંકર હતા. પણ મહાપુરુષો કહે છે આ 32 જે વિજય છે એ એક એક વિજયનું માપ કેટલું, એક એક વિજયની સાઇઝ કેટલી. તો અત્યારે આપણે ભરત ક્ષેત્રમાં છીએ તો આપણું જે ભરત ક્ષેત્ર છે એમાં 6 ખંડ છે અને આ 6 ખંડની જે સાઇઝ છે એનું ડબલ કરો એટલું મહાવિદ્ય ક્ષેત્રનું એક વિજય છે. એવી જ રીતે 2 ચક્રવર્તી પણ ક્યારે પણ સાથે મળે નહીં, ક્યારે પણ નહીં. એવી જ રીતે 2 વાસુદેવ પણ ક્યારે મળે નહીં. પણ અહીંયા એવું થયું અપરગંકા ગમનની અંદર એક વખત જે પાંડવોના પત્ની એટલે કે દ્રૌપદી હતા તો દ્રૌપદી પાસે નારદજી આવે છે અને દ્રૌપદી નારદજીને બહુ ભાવ આપતા નથી. એટલે દ્રૌપદી જ્યારે નારદજીને ભાવ આપતા નથી, એમનું આદર સત્કાર કરતા નથી, એટલે થોડુંક નારદજી જે છે એ ગુસ્સામાં આવી જાય છે અને નારદજી કહે છે હવે તો આ દ્રૌપદીને હું બતાવીશ. એટલે એ બીજા દ્વીપના ગાતકી ખંડના દ્વીપમાં જે રાજા હતા એ રાજાને ત્યાં નારદજી જઈ અને દ્રૌપદીના વખાણ કરે છે કે દ્રૌપદી તો આવી છે ને રૂપની અંબાર છે ને રૂપ સુંદરી છે ને આમ છે ને તેમ છે. અને રાજાને મન થયું કે આપણે દ્રૌપદીને ઉપાડી લાવીએ. એટલે રાજા દ્રૌપદીનું અપહરણ કરે છે. જો આ કિડનેપિંગ અત્યારે નથી, પહેલાં પણ આ બધા કિડનેપિંગના પ્રોબ્લેમો હતા જ. અત્યારે છે એવું નહીં સમજતા, પહેલાં એ હતા. રાવણે પણ કિડનેપ કર્યું હતું સીતાજીને, આવી રીતે આ રાજાએ પણ દ્રૌપદીને. તો પછી જે પાંડવોના માતાજી હતા કુંતાજી, એ કુંતાજી શ્રી કૃષ્ણને કહે છે કે ભાઈ આ દ્રૌપદીનું અપહરણ થઈ ગયું છે ને હવે ગોતી લાવો. તો દ્રૌપદી કૃષ્ણ મહારાજાને ખબર પડી આ નારદજી આવ્યા અને નારદજીએ કંઈક લોચા કરે છે એવું લાગે છે. એટલે નારદજીને પાછા બોલાવે છે. નારદજી થોડા ડર્યા, હવે પછી થોડાક ધમકાવ્યા એટલે બધું ફટાફટ બોલી નાખ્યું કે આવું થયું છે. એટલે હવે ત્યાં જવું પડે ગાતકી ખંડમાં. આ લવણ સમુદ્રને પાર કરીને, લવણ સમુદ્રનો માપ છે 2 લાખ યોજન, બહુ મોટો માપ છે. એને પાર કરીને જવું એટલે અધિષ્ઠાયક દેવોની સાધના કરીને એમના સાથે પાંડવોને લઈને ત્યાં પહોંચ્યા અને દ્રૌપદીને છોડાવી. હવે વાસુદેવ હતા એટલે વાસુદેવનો શંખ હોય. સામાન્યથી વાસુદેવનો શંખ કોઈ વ્યક્તિ વગાડી શકે નહીં. આપ ઘણી વખત બેંગ્લોરની બાજુમાં મૈસૂર છે અથવા તો રાજસ્થાનમાં ઘણા બધા રાજવીઓના અત્યારે પણ રાજમહેલો છે. એમના ખાલી ભાલા કે તલવાર પણ આપણે ઉપાડવા જઈએ ને તો આપણને લાગે આ વ્યક્તિ અડધો કલાક પકડે ને તો હાથ પકડાઈ જાય. આ તો અત્યારની વાત છે. એક સામાન્ય રાજાઓના પણ તલવાર ને બધા ભાલાઓ આટલા બધા ભારે હોય. તો આ તો વાસુદેવ છે અને વાસુદેવના બધા જે યંત્રો વગેરે હોય, શસ્ત્રો વગેરે એટલા બધા ભારી ભરખમ હોય કે સામાન્ય વ્યક્તિ ચલાવી તો દૂર એને ઉપાડી પણ ના શકે. એવી રીતે એનું શંખ પણ વગાડી શકે નહીં. અને વાસુદેવ શંખ વગાડે છે. શંખ વગાડે છે તો એ ગાતકી ખંડમાં એ વખતે ત્યાંના મુનિ સુવ્રત સ્વામી બિરાજમાન હતા. તો ત્યાંના જે વાસુદેવ હતા એ મુનિ સુવ્રત સ્વામીને પૂછે છે આ મારો શંખ કોને વગાડ્યો? કારણ કે વાસુદેવને તરત ખ્યાલ આવી જાય આ સામાન્ય શંખ નથી. કારણ કે વાસુદેવનો શંખ વાગે ને તો માની લો કે દેવલાલીમાં વાગે તો કલકત્તામાં અવાજ આવે. આ તમને હંબગ લાગશે, બહુ ફ્રેન્ક કહું છું. આપણને આ બધું હંબગ લાગે. કાલે વિજ્ઞાન પુરવાર કરો તો બધું સાચું લાગે. આપણને આથી 50 વર્ષ પહેલાં મોબાઈલ પણ છે ને હંબગ લાગતું હતું. 50 વર્ષ પહેલાં કારણ કે આપણે ફોન ઉપર વાત કરીએ, આપણે દેશમાંથી પહેલાં કોલ લગાડીએ, ઓલી બેન ઉપાડે, આપણે નંબર આપીએ અને પછી 2 દિવસે પાછો ફોન આવે તમારો ટ્રંક કોલ મુંબઈ લાગી ગયો. અને હવે તો ફટાફટ વોટ્સએપ અહીંયા આવ્યું ત્યાં ફોટા પહોંચી ગયા. અહીંયા આપણે કાર્યક્રમ ઉજવીએ ને આખા દુનિયામાં ફોટા
પહોંચી જાય. પણ આ જ વાત 50 વર્ષ પહેલાં આપણને કોઈ કહે તો આપણને માનવામાં આવે તેવું હતું? 50 વર્ષ પહેલાં આપણને કોઈ એમ કહે કે 20 રૂપિયામાં પાણી વેચાશે તો આપણને માનવામાં આવે? કારણ કે એ વખતે દૂધ 4 રૂપિયા લીટર હતું, રૂપિયો શેરવો, બરોબર ને? અને 20 રૂપિયા તો ન. તો અહીંયા આપણને કદાચ એવું લાગે કે હંબક છે, પણ આવા સાધનો પણ છે. તો ત્યાંના વાસુદેવને થાય છે મારું શંખ કોને વગાડ્યું? તો ત્યાં મુનિ સુવ્રત સ્વામી કહે છે આ તારો શંખ નહીં, પણ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના વાસુદેવ આવ્યા છે ને એમને શંખ વગાડ્યો. એટલે એમને થાય છે કે હું એમને બોલાવું. બંને મળ્યા નહીં, પણ મહાપુરુષો કહે છે કે એમને શંખ વગાડ્યો, પાછો એમને પણ શંખ વગાડ્યો, તો બંનેના શંખનાદો ભેગા થયા. તો જેમ બે ચક્રવર્તી ભેગા ન થાય, બે વાસુદેવ ભેગા ન થાય, તેમ બે વાસુદેવના શંખનાદ પણ ભેગા ન થાય. પણ આવું બન્યું. માટે આ કાળમાં હવે શ્રી કૃષ્ણ મહારાજાની વાત છે એટલે સ્વાભાવિક છે કે મહાભારત સમયનો આ કાળ છે અને એ ટાઈમે આ ઘટના બની છે. તો એ સમયે પણ આવો એક આશ્ચર્ય અહીંયા નિર્માણ પામ્યું. ત્યાર પછી છઠ્ઠું આશ્ચર્ય, સ્વવિમાન સાથે સૂર્ય અને ચંદ્ર પરમાત્માની અંતિમ દેશનામાં આવ્યા. આ તો હાવ અંબગ લાગે આપણને. એટલે સૂર્ય અને ચંદ્ર પરમાત્માની અંતિમ દેશના ક્યાં હતી? પરમાત્મા નિર્વાણ ક્યાં પામ્યા? પરમાત્મા મહાવીર સ્વામીની વાત છે, પાવાપુરીમાં. તો સ્વાભાવિક છે કે અંતિમ દેશના ક્યાં આપી? 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર તૂળ આપણે બોલીએ છીએ. તો પાવાપુરીમાં છેલ્લી દેશના હતી અને એ પાવાપુરીની અંતિમ દેશનામાં સૂર્ય અને ચંદ્ર અહીંયા દેશના સાંભળવા આવ્યા હતા. વાત મગજમાં બેસે. સૂર્ય અને ચંદ્ર આવે તો શું થાય? અંધારું થાય. હે પેલા એક વસ્તુ નહીં, પેલા સમજવા જેવું છે. સૂર્યથી અજવાળું થાય, ચંદ્રથી અંધારું થાય કે અંધારામાં ચંદ્ર દેખાય, એ નક્કી કરો. બરોબર છે ને? હવે ચંદ્ર તો દિવસે પણ હોય છે, ઘણી વખત તમને દિવસે પણ દેખાય આપણને. આ તો સૂર્યના પ્રકાશમાં આપણને તારા અને ચંદ્ર બહુ ક્લિયર દેખાતા નથી. પણ એ વિચાર કરો, જો સૂર્ય અને ચંદ્ર અહીંયા અત્યારે જે ઓરિજિનલ સુરત છે, માની લો કે આજે જિનેન્દ્ર એસ્ટેટમાં આવે તો હાલત શું થાય? તો શું એ વખતે પાવાપુરી નહીં બળી હોય? હે? સૌથી પહેલાં તો જૈન દર્શન કહે છે સૂર્ય ગરમ નથી. આ વાત આપણને પહેલાં મગજમાં નહીં બેસે, પણ મહાપુરુષો એને પુરવાર કરે છે અને કહે છે સૂર્ય પૂછે છે આપણને સૂર્ય ઉપર કે નીચે? સૂર્ય ક્યાં છે? આ નવું કોણ બોલ્યા? સૂર્ય નીચે છે. ચંદ્રથી નીચે નહીં, આપણા ઉપર કે નીચે? પાકું? હે? આપણને ઉપર દેખાય છે કે નીચે દેખાય છે? બરોબર છે. હવે મને કહો, અહીંયાથી આઉટ ઓફ ઇન્ડિયા કેટલા લોકો ગયા છો? હાથ ઉપર કરજો. ઘણા ગયા છો, બરોબર છે. આઉટ ઓફ ઇન્ડિયા આપણે જઈએ ત્યારે પ્લેનમાં બેસીએ ત્યારે જે પાયલટ હોય એ આપણને કહે નાવ અવર ફ્લાઇટ કે એરક્રાફ્ટ ઇઝ અબાવ 30,000 સ્ક્વેર ફીટ અબાવ સી લેવલ ને 40, આવું બોલે કે ન બોલે? બોલે. અને એ પણ કાંઈ આઉટસાઇડ ટેમ્પરેચર ઇઝ -40 -42, આવું સાંભળ્યું છે. કેટલાય સાંભળ્યું છે? બરોબર ને? આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ ટેમ્પરેચર ઘટે કે વધે? ઘટે. ઊટી ઉપર કે નીચે? ઊટી ઉપર. ત્યાં ગરમ કે ઠંડુ? એનાથી ઉપર શ્રીનગર, એનાથી ઉપર લેહ, એનાથી ઉપર લદ્દાખ, આ બધા ઉપર છે. જેમ જેમ ઉપર જઈએ તો ગરમી વધે કે ઘટે? ઘટે. તો જેમ જેમ આપણે સૂરજની બાજુમાં જઈએ ગરમી વધે કે ઘટે? કોઈ જ્યોગ્રાફીના માસ્ટર તો સામે આવો. તમે ઉપર જાઓ છો, અરે પ્લેનમાં જ આપણો પ્લેન ઉપર જાય તો બહારનું ટેમ્પરેચર અત્યારે માની લો કે ઉનાળામાં મુંબઈથી પ્લેન ટેક ઓફ કરે
અને બોમ્બેનું ટેમ્પરેચર બહારનું 38 ડિગ્રી સેલ્સિયસ હોય અને જેમ આપણે ઉપર જઈએ તેમ આપણે સૂરજના નજીક જઈએ છીએ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું જોઈએ. હવે બહારનું ટેમ્પરેચર 40, 42, 50, 60, 70, 100, 150, 200, 250, 300, પણ અહીંયા ઊંધું થાય. જેમ જેમ પ્લેન ઉપર જાય ને તેમ ટેમ્પરેચર નીચે પડતું જાય અને ઉપર તો ટેમ્પરેચર કેવું -40, -45, -50, -52 અને -53, બરોબર ને? આવું આપણે જોયું છે. અને જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ ટેમ્પરેચર પડતું જાય. તો પહેલાં તો આ વિચાર કરો કે ઉપર જેમ આપણે જઈએ તો ટેમ્પરેચર ઘટે કે વધે નક્કી કરો. હવે સન ઉપર છે, જો સન ઉપર છે તો સનની માની લ્યો કે સન ગરમ છે, માની લ્યો કે સૂર્ય ગરમ છે. હવે અહીંયા સૂર્ય માની લો કે 10,000 ડિગ્રીવાળું છે, માની લ્યો. પછી નીચે આવતા આવતા જો અહીંયા -50 થઈ જાય તો પાછું નીચે +40 થાય કેવી રીતે? બરોબર છે? બધા સ્કૂલના છોકરાઓને હોમવર્ક છે, તમારે ટીચરને પૂછીને આવજો. આવું કંઈ કરવાનું. ટીચર ભણાવે એટલું ભણવાનું નહીં, ટીચરને પણ પૂછવાનું હાવ. જૈન દર્શન કહે છે સૂર્ય ગરમ નથી, સૂર્યના કિરણો જેટલા પાસ થાય એટલા હદે તે ગરમ થતા જાય. માટે જૈન દર્શનની અંદર 8 કર્મની વાત આવે છે. 8 કર્મમાં એક કર્મ છે નામ કર્મ. એ નામ કર્મના 103 ભેદ છે. એમાંનું એક ભેદ છે આતપ નામ કર્મ. એ આતપ નામ કર્મનો અર્થ એ છે વસ્તુ પોતે ઠંડી હોય એનો પ્રકાશ જેટલો વધારે ટ્રાવેલ કરે એ આગળ જઈને ગરમ થાય. પોતે એકદમ શીતળ છે. આ મગજમાં નહીં બેસે. પણ મગજમાં નહીં બેસે તો પછી આ પ્રૂવ કરવું પડે. જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ ઠંડી વધતી જાય છે. તો ઉપર આપણે સૂર્યના નજીક જઈએ તો ગરમી વધવી જોઈએ, પણ આવું થયું નથી. આપણે જેટલા પણ ઉપર જઈએ છીએ, કારણ કે ઘણા એવા એરસ્પેસ છે. એક વખત એક ફ્લાઇટે એવું કર્યું પણ તું લગભગ આ લોકો છે ને 40,000ની રેન્જ ઉપર ચાલતા હોય છે. એમની સ્પીડ પણ સારી હોય. કોઈક એરક્રાફ્ટ હોય 900ની સ્પીડ પર ચાલે, કોઈક 950. પણ એક યુએસ કે રશિયાના કોઈક એક એરક્રાફ્ટ જે છે ને એ 60,000 ફૂટ ઉપર જવાની એને કોશિશ કરી. એર પ્રેશર તો મેન્ટેન કરી લે છે. પ્રોબ્લેમ આવે છે ટેમ્પરેચરમાં. એ ટેમ્પરેચર એટલું બધું પડી જાય છે કહે છે પછી ફ્યુઅલમાં પણ પ્રોબ્લેમ આવે છે, એટલે પછી ઉપર જતા નથી. ત્યારે એમને અનુમાન લગાડ્યું કે કદાચ 1,00,000 સ્ક્વેર ફીટ ઉપર જઈએ તો -120ની આજુબાજુ હોવું જોઈએ. તો પ્રશ્ન થાય જો આટલામાં -120 પહોંચી જાય તો સૂરજમાં તો -1200, 1500 કે -12,000 હોવું જોઈએ. બરોબર ને? બધા જ ભૂગોળના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી, આનો જવાબ ગોતી આવજો. આવું તો છે ને જૈન દર્શન પાસે ઘણું છે. માટે જૈન દર્શન કહે છે આપ સ્કૂલમાં અભ્યાસ કરો કે કોલેજમાં આંખ બંધ કરીને ક્યારે અભ્યાસ કરવું નહીં કે જૈન દર્શનનું હોય. આપણને કોઈ કહી દે આ આમ છે, આ આમ છે, તો માની લેવું કે ના, બધાની પાછળ કારણ અને લોજિક છે. એવું જૈન દર્શન આપણને સ્પષ્ટપણે કહે છે. અને માટે સૂર્ય ઠંડુ છે તો સૂર્યને પણ મન થયું. સૂર્ય એ વિમાન છે. એના જે દેવ હોય, આપણે અહીંયા 4 પ્રકારના દેવો આવે. એક દેવ છે ભવનપતિ કહેવાય, એકને વ્યંતર કહેવાય, એકને જ્યોતિષ કહેવાય અને એકને વૈમાનિક કહેવાય. તો જે સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, ગ્રહ છે અને નક્ષત્રો છે, આ જે દેવો છે એને જ્યોતિષ દેવો કહેવાય. આ ઘણા બધામાં સ્તવનોમાં પણ આવે છે. એવા ઘણામાં આ દેવોના પ્રકારો આવે છે. ત્યાં જ્યોતિષ દેવોના પ્રકાર છે. અને સૂરજ જે છે એ જ્યોતિષ દેવનું ઘર છે. તો એ દેવને થયું કે હું જાઉં તો હું મારા વિમાનમાં જાઉં. અને જૈન દર્શન પ્રમાણે જે સૂર્ય જે આપણને દેખાય છે જ્યોતિષ દેવનું વિમાન છે અને તે રત્નોનું બનેલું છે. અને આપણને જે સૂર્યનું પ્રકાશ મળે છે તે રત્નોનું પ્રકાશ મળે છે. અને આવી તો કેટલીક વાતો વર્તમાનની અંદર એવી છે. એક દાખલા તરીકે લોકો કહે છે કે દુનિયા ગોલ ફરે છે કે નહીં? બરોબર કે નહીં? હવે આપણે આ મુદ્દા ઉપર હું એટલા માટે આવું છું કારણ કે જૈન દર્શન ઉપર શ્રદ્ધા લાવી હોય કે બહાર શું ચાલે છે મને ખબર નથી, પણ માની લો કે દુનિયા જે છે ગોલ એક બાજુ આમ ફરી રહી છે. બરોબર ને? કોઈ પણ એક બાજુ પકડી લ્યો. અને ઇન્ડિયાથી યુએસએ જવું હોય તો 2 રસ્તાઓ છે. એક છે નોર્મલી પ્લેન વાયા યુરોપ જતા હોય છે અને બીજી બાજુથી વાયા સિંગાપુર જતા હોય કે વાયા જાપાન એ બાજુથી જતા હોય. હવે મને કહો આ દુનિયાની સ્પીડ કેટલી છે? એઝ પર સાયન્સ, જ્યોગ્રાફી
એક રાઉન્ડ 24 કલાકમાં થાય છે. એક રાઉન્ડ કેટલા કલાકમાં થાય છે? બરોબર ને? હવે આનું સરકમફરન્સ કેટલું છે તમે જુઓ બરોબર. તો યુએસએનો જે એક ટાઈમ છે અહીંયાથી 12 કલાક પાછળ છે. બરોબર ને? તો અહીંયાથી યુએસએ જે છે જે 12 કલાક એ લગભગ એર ડિસ્ટન્સ 7300 કિલોમીટર છે. કેટલું છે? 7300. એટલે આખું સરકમફરન્સ કેટલું થયું? ના મિચ્છામિદુક્કડમ 7000 તો યુરોપનું આવે છે. આ 10,000ની ઉપર છે. બરોબર ને? એટલે ઘણું વધારે છે. બરોબર ને? હવે ફ્લાઇટની મેક્સિમમ સ્પીડ છે ને 900 950 છે. એનાથી ઉપર ફ્લાઇટની સ્પીડ નથી. હવે ધરતી જો ફ્લાઇટની સ્પીડ કરતાં વધારે ફરતી હોય તો વિચાર કરો આ પ્લેન યુએસ પહોંચે કઈ રીતે? મારી વાત સમજાય છે? બે ટ્રેક છે, બે પટરીઓ છે, બંને ઉપર ટ્રેન ચાલે છે. આપણી ટ્રેન જે છે 100ની સ્પીડમાં ચાલે છે અને બાજુની ટ્રેન 105ની સ્પીડમાં ચાલે છે. આપણે ક્યારે પણ બાજુવાળી ટ્રેનને ઓવરટેક કરી શકીએ નહીં. તો પછી ફ્લાઇટ જે છે જો આ બાજુથી આમ જતું હોય તો પછી ફ્લાઇટને 24 મહિનામાં પણ યુએસએ પહોંચવો ના જોઈએ. અને આમ ફરે છે ને આ બાજુથી જાય તો તરત યુએસ પહોંચી જવો જોઈએ. બરોબર કે નહીં? બરોબર છે. હવે માની લો હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટરની જે સ્પીડ છે લગભગ 200 કિલોમીટરની છે, 200 કિલોમીટર્સ પર અવર. બરોબર ને? હવે પણ ધરતીની સ્પીડ કેટલી છે આપણે જોઈ 24 કલાકમાં એ સ્પીડ લગભગ 24,000 કિલોમીટર ફરી જાય છે. એટલે 1000 કિલોમીટરની સ્પીડે ધરતી ચાલે છે એવું વૈજ્ઞાનિકો કહે છે. બરોબર છે? એટલે કલાકની સ્પીડ કેટલી? 1000 કિલોમીટર. બરોબર ને? 200 કિલોમીટર કેટલા કલાકમાં કાપી લેવાય? 10 મિનિટમાં. 10 મિનિટમાં વધારે કીધા 10 મિનિટમાં. એટલે હેલિકોપ્ટર દેવલાલીથી આમ ઉપર ચાલે અને અહીંયા 10 મિનિટ ઊભો રહે તો નીચે મુંબઈ આવી જવું જોઈએ. ગણતરી કરો ને, આપણે વાણિયા છીએ, ગણતરીમાં કાચા ન રહીએ. વાત બરોબર છે? આવું ક્યારે પણ આપણે જોયું છે? નથી જોયું ને? છોકરાઓ બધા લખી લેજો. જ્યોગ્રાફીના ટીચરને પ્રશ્ન પૂછજો. હજી 50 પ્રશ્ન હું તમને બીજા તમને આપીશ. ઘણા છે. આવા તો કેટલા ખુલાસાઓ જૈન દર્શનની અંદર છે. પણ મહાપુરુષો કહે છે જૈન દર્શનનો અધ્યયન કરવો પડે. જે જૈન દર્શનનો અધ્યયન કરે, જ્ઞાની ભગવંતો કહે છે કેટલીક સત્ય ઘટનાઓ બહાર આવી જાય. પણ જો આપણા મનમાં એવું હોય કે જૈન ધર્મના અધ્યયનમાં માત્ર પંચ પ્રતિક્રમણ, ચોઢાડિયા અને સ્તવનો છે તો એ આપણી ભૂલ છે. જૈન દર્શનનું શ્રુત જ્ઞાન અમાપ છે. સમુદ્રોના સમુદ્ર ખૂટી જાય પણ જૈન દર્શનનું જ્ઞાન ખૂટે નહીં. તેટલું અમાપ જ્ઞાન આ જૈન દર્શનની અંદર છે. ચાલો આગળ વધીએ. તો આવી રીતે સૂર્યચંદ્ર આવ્યા હતા. માનવું હોય તો સારી વાત છે, ન માનવું હોય તો કાંઈ નહીં. અમને તો માન્ય છે કારણ કે પરમાત્માની વાણી ખોટી હોય નહીં અને ઇટ કેન બી પ્રૂવડ. સાવ અંબક વાત ક્યારે પણ જૈન દર્શન કરતું નથી. ત્યાર પછી આવે છે 7મું આશ્ચર્ય, હરિવંશ કુલની ઉત્પત્તિ. અહીંયા એક એવી ઘટના બની કે એક રાજા હતો. એ રાજાને બીજાની પત્ની ઉપર મોહ આવી ગયો અને બીજાની પત્ની ઉપાડી ગયો. અને પછી એ બંને સુખેથી જીવન જીવતા. પણ જે વ્યક્તિની પત્ની ઉપડી જાય એ વ્યક્તિ એ તો ગાંડો બની ગયો. અને અચાનક એક દિવસ એ રાજા અને જે પત્ની ઉપાડી ગયો, બરોબર ને, જેની પત્ની એ પત્ની બંને એ મૃત્યુ પામ્યા વીજળી પડવાથી. મૃત્યુ પામ્યા તો જેની પત્ની ઉપાડી ગયા એ રાજી થયો કે સારું થયું, એમને પાપનું ફળ અહીંયા મળી ગયું. પણ જ્ઞાની ભગવંતો કહે છે પત્ની ઉપાડ્યા પછી રાજાને અફસોસ થયો કારણ કે પેલો વર એનો ગાંડો થઈ ગયો હતો. એટલે અંદરથી ક્ષમાનો ભાવ પ્રગટ્યો. તો ક્ષમાના ભાવના કારણે મૃત્યુ પામીને યુગલિક થયા. શું થયા? યુગલિક થયા. અહીંયા મહાપુરુષો કહે છે યુગલિક તો થયા પણ યુગલિક નિયમમાં દેવલોકમાં જાય અને પેલો જે વર હતો ને એ મૃત્યુ પામીને એ દેવ થયો અને એને જોયું કે આ બંને યુગલિક થયા છે ને હવે પાછા અત્યારે પણ સુખ માણી રહ્યા છે, પાછા તેઓ દેવલોકમાં જશે એટલે સુખ માણશે. હવે કરવું શું? તો નિયમ છે
એ યુગલિકને જો દેવલોકમાં જવાથી રોકવા હોય, બરાબર સમજવા જેવું છે, જો યુગલિકને દેવલોકમાંથી જવાથી રોકવા હોય તો એમને કોઈ પણ જ્યાં કર્માદાન છે, જે કર્મભૂમિ છે ત્યાં લઈને મૂકી દો. એટલે ત્યાંથી એ કર્મભૂમિ ઉપર લઈ અને રાજા બનાવે છે. હવે સાચું બોલો, રાજા બનાવવું એ ઉપકારનું કાર્ય છે કે અપકારનું કાર્ય છે? બરોબર વિચારજો. રાજા બનાવવું વ્યવહારથી તો ઉપકાર કહેવાય ને, પણ વિચાર કરો, એ પેલો જે દેવ રાજા બનાવે છે ને એ શા માટે? દયા છે માટે નહીં, એને હવે નરકમાં મોકલવા છે. તો કે નરકમાં મોકલવા માટે રસ્તો શું? એને રાજા બનાવો. એને રાજા બનાવો અને રાજ્ય આપી એને બધી લત લગાડી, એને 7 વ્યસનોની લત લગાડી. અને 7 વ્યસનોની લત એટલા માટે લગાડે છે કે હવે એ તો નિયમમાં મૃત્યુ પામીને નરકમાં જાય. પણ આ બધા પ્રસંગો આપણને પ્રશ્ન થાય, જ્ઞાની ભગવંતો આપણી પાસે શા માટે મૂકે છે? તો મહાપુરુષો કહે છે, સામાન્યથી જે સંસારી જીવો એમને એમ લાગે કે જે વ્યક્તિ મને રાજ્ય આપે, જે વ્યક્તિ મને અઢળક પૈસા આપે, બરોબર ને, એ મારા ઉપર ઉપકાર કરી રહ્યો છે. અહીંયા તો જ્ઞાની ભગવંતો કહે છે જેને બગાડવું હોય ને એ પણ રાજ્ય આપે. આ તો શું, આપણી દ્રષ્ટિ ત્યાં સુધી નથી, બહુ લાંબી નથી. બાકી જે લાંબી દ્રષ્ટિવાળા હોય, જે પરભવમાં માનતા હોય, તે તો આપણને રાજ્ય વગેરે આપીને પણ આપણને બરબાદ કરે. કારણ કે સામાન્ય એક વાક્ય છે જૈન ધર્મની અંદર, રાજેશ્રી નરકેશ્રી. જે રાજા હોય પ્રાય કરીને તે નરકમાં જાય. રાજા નરકમાં જાય જ એવો નિયમ નથી, પણ મોટે ભાગે રાજા નરકમાં જાય. રાજા શા માટે નરકમાં જાય? કારણ કે મોટા મોટા યુદ્ધ ખેલે, ઘણું બધું પરિગ્રહ હોય, કેટલા બધાનો સંહાર કરે, રાજ્ય વહીવટ કરે, આશક્તિ ઘણી બધી હોય, અને માટે પ્રાય કરીને રાજા જે હોય 80-90% નરકમાં જતા હોય છે. તો એને રાજ્ય પણ આપ્યું. રાજ્ય આપ્યા પછી એને 7 વ્યસનમાં ડૂબાડી દીધા. સાચું બોલો, કોઈક વ્યક્તિ બીજા વ્યક્તિને દારૂની પાર્ટી આપે, સાચો મિત્ર લાગે કે ખોટો મિત્ર લાગે? આપણને દુનિયામાં પરિસ્થિતિ શું છે? બરોબર ને? કારણ કે આજે તો પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓ પાસેથી કામ કઢાવવું હોય ને તો ઘણા લોકો તો કે કવર નાનું હોય તો ચાલી જાય, બોટલ વ્યવસ્થિત હોવી જોઈએ. આવ છે, કવર નાનું હોય તો ચાલી જાય, બોટલ વ્યવસ્થિત હોવી જોઈએ. આવી પરિસ્થિતિ છે. જે બોટલની પાર્ટી આપે તે સાચો મિત્ર લાગે, જે બોટલ છીનવી લે તે દુશ્મન લાગે છે. જ્ઞાની ભગવંતો કહે છે વર્તમાન સમયમાં આપણા આંખ ઉપર જો આવો પાટો હોય તો સદગતિ થાય કઈ રીતે? એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે આ વ્યસનોમાં જે ચકચૂર બની જાય, જુગાર છે, આ છે, તે છે, કોઈ પણ વ્યસનોમાં વ્યક્તિ જો ચકચૂર થઈ જાય તો મહાપુરુષો કહે છે કે સ્થિતિ બહુ ગંભીર છે. આવું બિલકુલ કરાય નહીં. અને અહીંયા તે પેલા લાવે છે અને એમને યુગલિક એટલે કર્મભૂમિમાં લઈ આવે છે. કર્મભૂમિમાંથી પછી તેઓ નરક આદિમાં જાય છે. નરકનું પેલું આખું ભોગવી અને ઇક્ષ્વાકુ કુળના રાજાનું મૃત્યુ થવાથી તે રાજાને સ્થાને અત્યારના યુગલિકને ત્યાંનો હરિ નામે રાજા, યુગલિક કાળમાં ત્યાં હરિ નામે રાજા બનાવ્યો. અને ત્યાંથી એમની જે વંશવેલાની ઉત્પત્તિ થઈ એને હરિવંશ કુલ નામે એક કુલની ઉત્પત્તિ થઈ. પણ અહીંયા મૂળ ઘટના એવી છે, આવું ક્યારે બન્યું નથી કે યુગલિકને કોઈક દેવ ઉપાડી અને કર્મભૂમિમાં લાવી મૂકે. આવું ક્યારે બન્યું નથી. આ એક એવી ઘટના બની છે. માટે કહે છે કોઈની સાથે વેર લેવાની, એ દેવ બનીને પછી આપણા સાથે કોઈ ચેડા કરે તો આપણા 12 વાગી જાય. ત્યાર પછી આવરે છે ચમ્રેન્દ્રનો ઉત્પાત. 8મું આશ્ચર્ય છે. ચમ્રેન્દ્ર એક નીચેના દેવ છે, ઇન્દ્ર છે. ચમ્રેન્દ્રના બરોબર સૌધર્મેન્દ્રનો એમના ઉપર આસન આવે છે. અને ચમ્રેન્દ્ર જ્યારે જુએ છે કે મારા ઉપર સૌધર્મેન્દ્રનો આસન છે એટલે થોડા ગુસ્સામાં આવી જાય. જે વ્યક્તિ માનથી ભરાયેલો હોય છે, જે વ્યક્તિની અંદર માન ભરી ભરીને પડ્યું હોય, એમને તો તરત દુઃખ થાય કે મારા માથા ઉપર કોઈકનું આસન છે ને એના પગ મારા માથા ઉપર આવે તે ચાલે નહીં.
એટલે તરત ઉપરના દેવલોકમાં પહોંચી જાય છે. સૌ ધર્મેન્દ્ર ઇન્દ્રના જે અંગરક્ષકો છે એમને ધમકાવે છે અને સૌ ધર્મેન્દ્રને લલકારે છે ગુસ્સામાં. પણ સૌ ધર્મેન્દ્ર જે છે એ ચમ્રેન્દ્ર કરતાં ઊંચા દેવલોકના ઇન્દ્ર છે અને જેમ ઊંચા દેવલોકના ઇન્દ્ર હોય તેમની શક્તિ પણ અધિક હોય. સૌ ધર્મેન્દ્ર માત્ર એક વજ્ર છોડે છે. એ વજ્ર જોઈ અને ચમ્રેન્દ્ર સમજી ગયા મારા ભૂક્કા બોલાઈ જશે એટલે ત્યાંથી ભાગે છે. હવે રસ્તો શું? આ વજ્ર મને મારશે, મને ઈજા પહોંચાડશે. એટલે તરત અહીંયા આ ધરતી ઉપર આવે છે અને પરમાત્માના ચરણમાં બેસી જાય છે. એક એવો નિયમ છે, કોઈ પણ ઇન્દ્ર કોઈ પણ પ્રકારનો યંત્ર કે શસ્ત્ર છોડે તો એની અસર ક્યારે પણ તીર્થંકર ઉપર હોય નહીં. તો આ જે વજ્ર હતું એ તીર્થંકરની બાજુમાં આવી અને ત્યાં ઊભો રહી જાય છે. કારણ કે હવે ચમ્રેન્દ્ર જે છે એ પરમાત્માના શરણે છે, ચરણોમાં બેસી ગયો છે. અને પાછળ સૌ ધર્મેન્દ્ર પણ આવે છે અને જુએ છે કે આ તીર્થંકરની સામે વજ્ર ઊભું છે એટલે તરત વજ્રને પાછું ખેંચી લે છે અને પછી લિટરલી ધમકી આપે છે ચમ્રેન્દ્રને, આ તો તું તીર્થંકર પરમાત્માના શરણમાં છે માટે છોડી દઉં છું, બીજી વાર આવું કરીશ તો હું છોડીશ નહીં. જ્ઞાની ભગવંતો મેસેજ આપે છે કે જો વજ્ર જેવું ઇન્દ્રના વજ્ર જેવું વજ્ર, ઇન્દ્રનું વજ્ર પણ પરમાત્માની સામે કે પરમાત્માના શરણમાં આવેલા વ્યક્તિ ઉપર પ્રહાર નથી કરતો તો મહાપુરુષો કહે છે કે જે ભયંકર વજ્રો છે આ સંસારની અંદર, રાગ અને દ્વેષ જેવા જે સંસારી વજ્રો છે જે વર્તમાનમાં આપણા ઉપર પ્રહાર કરી રહ્યા છે, એ વજ્રના ઘાતથી જો બચવું હોય તો પરમાત્માનું શરણું લેવું અનિવાર્ય છે, પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું અનિવાર્ય છે. ત્યાર પછી 9મું આશ્ચર્ય આવે છે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 આત્માઓ એકી સમયે મોક્ષે ગયા. અવગાહના એટલે હાઈટ, અવગાહના એટલે હાઈટ. આદિનાથ ભગવાનના કાળની અંદર આદિનાથ ભગવાનની હાઈટ હતી 500 ધનુષ્ય અને નિયમ છે 500 ધનુષ્યથી વધારે જેની હાઈટ હોય તે કેવલ જ્ઞાન પામી શકે નહીં. આ નિયમ છે. 500 ધનુષ્ય અથવા તો એનાથી ઓછી હાઈટ હોય તો જ કેવલ જ્ઞાન પામી શકે, એનાથી વધારે નહીં. પણ જે 500 ધનુષ્ય હાઈટવાળા જે આત્માઓ હતા તે એકી સાથે એક જ સમયની વ્યાખ્યા બહુ બારીક છે. 1 સેકન્ડની અંદર અસંખ્ય સમયો વીતી જાય. કેટલા સમયો? અસંખ્ય. એટલે સમયની વ્યાખ્યા બહુ બારીક છે. પણ એકી સમયે મેક્ઝિમમ હાઈટવાળા 108 જીવો એકી સાથે મોક્ષે ગયા. આવું પણ ક્યારે બન્યું નથી, પણ આદિનાથ ભગવાનના કાળમાં આવું બન્યું માટે તે પણ આશ્ચર્ય થયું. કારણ કે પહેલા આરાના જે લોકો હોય એમની હાઈટ 3 ગાઉ, બીજા આરાના લોકોની હાઈટ કેટલી? 2 ગાઉ, ત્રીજા આરાના લોકોની હાઈટ કેટલી? 1 ગાઉ અને છેલ્લે 500 ધનુષ્ય. ચોથા આરાના લોકોની હાઈટ કેટલી? તો કે મેક્ઝિમમ 500 ધનુષ્ય સ્ટાર્ટિંગમાં, પછી ઘટતા 7 હાથ, બરોબર ને? અને 5મા આરામાં એનાથી ઓછું, 6ઠ્ઠા આરામાં એનાથી ઓછું. એવી રીતે આયુષ્ય પણ ઘટતા જાય છે, બરોબર ને? આ 3 ગાઉ, 2 ગાઉ, 1 ગાઉ અને આયુષ્ય પણ એવી રીતે 3 પલ્યોપમ, 2 પલ્યોપમ, 1 પલ્યોપમ. ત્યાર પછી ચોથા આરામાં મેક્ઝિમમ કેટલું? તો કે કરોડ પૂર્વ વર્ષ. કેટલું? કરોડ પૂર્વ વર્ષ ચોથા આરામાં સ્ટાર્ટિંગમાં. એન્ડિંગમાં કેટલું? તો 100 વર્ષથી કાંઈક અધિક. કેટલું? 100 વર્ષથી કાંઈક અધિક. 5મા આરાના સ્ટાર્ટિંગમાં આયુષ્ય કેટલું? તો કે 100 વર્ષથી કાંઈક અધિક. અને 5મા આરાના અંત થતાં એ આયુષ્ય લગભગ 20 વર્ષની આજુબાજુ. 6ઠ્ઠા આરામાં 20 વર્ષ અને એનાથી ઓછા. આ આયુષ્ય લગભગ બધા આરાઓમાં રહેવાના. ત્યાર પછી 10મું આશ્ચર્ય છે અસંયતિની પૂજા. સામાન્યથી જે અસંયતિ એટલે કે અસંયમી હોય, અસંયમીની પૂજા આખા વિશ્વમાં ફૂલ જોશમાં ક્યારે પણ થાય નહીં. પણ એક એવો સમય બન્યો કે જ્યારે 9મા અને 10મા તીર્થંકર પરમાત્માની વચ્ચે એટલે કે સુવિધિનાથ ભગવાનના શાસનકાળ પછી એક એવો સમય આવ્યો કે બહુ મોટા પ્રમાણમાં, આ આશ્ચર્ય એટલા માટે છે કારણ કે આવું ક્યારે બને તેમ નથી, પણ આવું બન્યું છે
કે બહુ મોટા પ્રમાણમાં અસંયતિની પૂજા એટલે કે અસંયમીની પૂજા થવાની શરૂ થઈ. માટે મહાપુરુષો કહે છે તે પણ એક પ્રકારનું આશ્ચર્ય છે. તો આવી રીતે 10 પ્રકારના આશ્ચર્યો કયા. હવે અત્યારે આપણી પાસે બહુ વિશેષ સમય નથી, બાકી આ 10 આશ્ચર્યો જો અહીંયા એક પ્રશ્ન આપણને થવો જોઈએ, આ બધું સાંભળવાથી આપણને ફાયદો શું? એક તો આ આરાઓની અંદર કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે એની આપણને સમજ પડે, કઈ વ્યવસ્થા સાચી છે કઈ વ્યવસ્થા ખોટી છે તેવો આપણને વિવેક પ્રગટે, અને આપણને આપણા જીવનની અંદર કેવા પ્રકારની વ્યવસ્થામાં કેવા નિર્ણયો લેવા, કેવા આચારોનું પાલન કરવું, કેવા વિચારો કરવા અને કેવી માન્યતાઓને દ્રઢ કરવી. એકચ્યુઅલી તો આ બધાનું રહસ્ય આની પાછળ છુપાયેલું છે. તે બહુ ઊંડો વિષય છે. અત્યારે આપણે બહુ એ વિષયની ડિટેલમાં એટલા માટે નથી લેતા કારણ કે એ બધા વિષયોને સમજવા માટે અમુક મિનિમમ નોલેજ જે છે જૈન દર્શનનું, જેમ કે દાખલા તરીકે જૈન દર્શનની અંદર 14 ગુણસ્થાનક છે, 14 સ્ટેપ્સ ટુવર્ડ સેલ્વેશન, એટલે કે 14 પગથિયા મોક્ષ તરફના, એને 14 ગુણસ્થાનક કહેવાય. પહેલે મિથ્યાત્વ, બીજે શાસ્વાદન, ત્રીજે મિશ્ર, ચોથે અવિરતિ સમ્યક્ત્વ, ચોથે દેશવિરતિ સમ્યક્ત્વ, પાંચમે દેશવિરતિ સમ્યક્ત્વ, છઠ્ઠે સર્વવિરતિ પ્રમત્ત, સાતમે સર્વવિરતિ અપ્રમત્ત, એમ કરીને 14 ગુણસ્થાનક છે. એ 14 ગુણસ્થાનકની સમજણ, ત્યાર પછી યોગની 8 દ્રષ્ટિ આવે. તે યોગની 8 દ્રષ્ટિની સમજણ મહાપુરુષો કહે છે જે વ્યક્તિ આ 14 ગુણસ્થાનક અને યોગની 8 દ્રષ્ટિને ના સમજે તે ક્યારે પણ જૈન દર્શનને સમજી શકે તેમ નથી, ક્યારે પણ નહીં, નેવર. અત્યારે આપણે જે જૈન દર્શનને સમજીએ છીએ, મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે ઉપરથી સમજવામાં બહુ મોટો પ્રોબ્લેમ એ છે કે થોડુંક નહીં, ઊંધું વધારે સમજાય, થોડુંક ઓછું અને ઊંધું વધારે સમજાય. હું આપને એક નાનકડો દાખલો આપું. આપણે ક્યારે પણ જીવદયાનું ફંડ કરીએ તો ગાયને ઘાસચારો નાખીએ કે ન નાખીએ? બરોબર છે. હવે મને કહો, ગાયમાં જીવ કેટલા? એક ગાયમાં જીવ કેટલા? એક જીવ. અને ઘાસમાં જીવ કેટલા? ત્રણ દિવસ પહેલા મેં વાત કરી હતી, ફલ ફૂલ છલી એકઠા મુલક પત્તાણી બિયાણી, બરોબર ને? જીવ વિચારની અંદર 13મી 14મી કંઈક ગાથા આવે છે, મને ગાથાનો નંબર યાદ નથી. હવે એક ઘાસ છે, માની લ્યો. દાખલા તરીકે એક મકાઈ છે, મકાઈનો પેલો છોડ આવે ને, તો એક મકાઈના છોડમાં જેટલા પાંદડા એટલા જીવ, પ્લસ જે મકાઈ અંદર ઉગે એ મકાઈમાં જેટલા દાણા એટલા એમાં જીવ. તો હવે મને કહો, એક ગાય ને એક દિવસમાં આ ઘાસ કેટલું ખપે? સામાન્યથી કહેવત છે, હેકડી ઘો કે મણ ખપે, બરોબર ને? આમ કહેવત છે ને, એક મણ કોઈક ભાગમાં ગુજરાતમાં 1 મણ એટલે 20 કિલો થાય, કચ્છમાં 1 મણ એટલે 40 કિલો થાય. મણના પણ માપ છે. તો એક ગાયને 40 કિલો જોઈએ તો 40 કિલોમાં જે ઘાસ છે એમાં જીવ કેટલા? બોલો. હેજી? નહીં, અનંત ન હોય. અનંત ક્યાંથી આવ્યા? જો બરોબર હોમવર્ક કરી નથી આવ્યા, મેં પહેલાં જ વાત કરી હતી, આ દુનિયામાં જેટલા પણ પાંદડાઓ છે બધાને ભેગા કરો, બધાને ભેગા કરો, અસંખ્ય થાય. વાત કરી હતી ને? તો પણ ઘણા થાય. આમ કહી શકાય કે 40 કિલો જો ઘાસ ચારો હોય તો એમાં 10, 12, 15, 20, 25,000 જીવો ઘાસના એટલે કે વનસ્પતિ કાયના થાય. તો હવે હું આપને પૂછું છું, 25,000 જીવોની હિંસા કરી આપણે એક જીવને પેટ ભરીએ તો એને હિંસા કહેવાય કે જીવદયા કહેવાય? બોલો. હું એમ નથી કહેતો કે નહીં કરતા, આ તો હું પ્રશ્ન પૂછું છું. ઘણી વખત એવું થાય, હું પ્રશ્ન પૂછી છોડી દઉં ને એટલે લોકો સમજ્યા વિના બીજા દિવસથી અમલ કરે. નિખિલભાઈએ અમને કહ્યું છે હવે ગાયને ઘાસ ખવડાવવું નહીં. હું આવું બોલતો જ નથી, હું કાંઈ બોલતો નથી, મારા ઉપર કોઈ માટલું ફોડતા નહીં. હું તો ખાલી આપને પ્રશ્ન પૂછું છું કે જો આટલા જીવો મૃત્યુ પામે અને એની સામે એક ગાયનું એક ટાઈમ પેટ ભરાય કે એક દિવસનું પેટ ભરાય, આને જીવ હિંસા કહેવાય કે જીવ દયા કહેવાય? બોલો. કેવી રીતે? હે? અચ્છા, દૂધ આપે એટલે ઘાસ ખવડાવવાનું, આ જીવ દયા કે સ્વાર્થ વૃત્તિ?
જો આપણે આવું કહીએ ને, જો બહુ જોખમ છે, જો આપણે આવું કહીએ ને તો આપને ખબર છે લોકો એમ કહે કે બકરીને મારવી પણ જીવ દે, કારણ કે પછી માંસ આપે. આવું આપણાથી ના બોલાય. અને દૂધ આપણને આપે છે સ્વાર્થનું કારણ થયું, બરોબર સમજો. એ કારણ શું થયું? સ્વાર્થનું થયું, બરોબર ને. પણ આમ તો જીવ મર્યા કે ન મર્યા બોલો? બહુ સરસ. આમનો જવાબ છે એકેન્દ્રિય મરે છે ને પંચેન્દ્રિય, બરોબર ને. આત્મા કેટલા? એટલે એકેન્દ્રિય આત્મા છે એટલે મારવાની છૂટ, ને પંચેન્દ્રિય નહીં. એવું હિંસા કોની થાય? આત્માની. આત્મા બંનેનો સરખો. અને જો એકેન્દ્રિયના આત્મા અને પંચેન્દ્રિયના આત્મામાં ફરક હોય ને તો એકેન્દ્રિય ક્યારે પંચેન્દ્રિય બને નહીં. પણ એકેન્દ્રિય પંચેન્દ્રિય બને છે. મરુદેવા માતા પૂર્વભાવમાં એકેન્દ્રિય હતા અને પછી પંચેન્દ્રિય થયા. એટલે એકેન્દ્રિય અને પંચેન્દ્રિયના આત્મામાં તફાવત નથી. અને આ તો જે તફાવત છે એ બહારથી છે, એ તો જળ છે. અને આપણે પહેલાં જ વાત કરી. અને બીજું પ્રશ્ન તો હજી ઊભું જ છે, જળ ક્યારે મરતું નથી ને આત્માને મારી શકાતું નથી. મારી વાત સમજાય છે ને? તો પછી હિંસા કોને કહેવાય બોલો? તો હિંસા નથી. જો એવું કહીએ તો હિંસા નથી. પણ જૈન દર્શન હિંસામાં માને છે, માટે જ અહિંસામાં માને છે. મારી વાત સમજાય છે ને? તો વિચાર કરો, જો આવું ગોલ ગોલ આટલું બધું હોય તો પછી એનું સ્પેસિફિકેશન કેટલો બધો વિસ્તારપૂર્વક હશે. અને મહાપુરુષો કહે છે આ સ્પેસિફિકેશન આપણે જો ન જાણીએ તો જ્ઞાનીઓ કહે છે જૈન તરીકે આપણી ઓળખ આપણે બીજાને આપીએ, આપણને તેનો અધિકાર નથી. વાત સમજાય છે ને? કારણ કે વી આર નોટ ક્લિયર. આપણે અહીંયા જ મૂંઝાઈ ગયા કે અહીંયા આટલા ઘાસમાં આટલા જીવો છે ને આટલા જીવો હું ગાયને ખવડાવું છું, આટલા ઘાસ મેં મારી નાખ્યા, તો આ જીવ હિંસા કે જીવ દયા? બરોબર ને? અને જો જીવ હિંસા તો ભગવાનને ના પાડવી જોઈએ, ક્યારે પણ ગાયને ઘાસ ખવડાવતા નહીં. પણ આવું કહ્યું નથી, બરોબર સમજજો. તો પછી આની પાછળના રહસ્યો શું છે? જ્ઞાનીઓ કહે છે જો જૈન બનવું હોય તો બધા રહસ્યો સમજવા પડે. અને જે રહસ્યો ના સમજે, જ્ઞાનીઓ કહે છે જેને રહસ્યોનું જ્ઞાન ના હોય એને કોઈ જાતનો નિર્ણય લેવાનો અધિકાર નથી. પછી આપણે નિર્ણય કેવી રીતે લઈએ? આપણી સમજ મુજબ. અને આપણી સમજ કેટલી હોય? જો આટલો પ્રશ્ન પૂછવામાં આવે તોય આપણે મૂંઝાઈ જઈએ. આટલો નાનકડો જો પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણે મૂંઝાઈ જઈએ. તો જ્ઞાનીઓ કહે છે અધૂરા સમજણથી નિર્ણય કઈ રીતે લેવાય? અને અધૂરા જ્ઞાનવાળો વ્યક્તિ, અધૂરા ઓછા અનુભવવાળો વ્યક્તિ જો નિર્ણય લે તો એ નિર્ણય સાચો પડે કે ખોટો પડે? ખોટો પડે. તો મહાપુરુષો આપણને પ્રશ્ન પૂછે છે, જવાબ ગોતી આવજો. નહીં અરે આવા તો અઢળક રહસ્યો જૈન ધર્મમાં છે. અને જ્ઞાનીઓ તો જે આપ્યું છે આપણને થાય કે મહાપુરુષોએ આપણને શું આપી દીધું છે. આ તો જ્યારે અધ્યયન કરતા જઈએ ત્યારે ખરેખર ઘણી વખત તો એવું મન થાય આ બધા ગ્રંથોને માથા ઉપર મૂકી રૂમ બંધ કરી 5-10 કલાક ખાલી નાચવું, આવું મન થાય. આટલા અમૂલ્ય આપણે કહીએ ને જેનું કોઈ મૂલ્ય નથી એવા અમૂલ્ય રહસ્યો જ્ઞાની ભગવંતોએ આપણને આપી દીધા છે. આપણને એની કિંમત નથી, બહુ મોટા દુઃખની વાત છે. પણ ખરેખર જો આ જ્ઞાનનું અધ્યયન કરવા જઈએ આપણને લાગે કે જૈન દર્શનની દ્રષ્ટિ કેટલી વિશાળ છે. જૈન દર્શન જે છે એ નેરો માઇન્ડેડ નહીં પણ બ્રોડ માઇન્ડેડ. હું તો કહીશ બ્રોડ નહીં, એનાથી વધારે બ્રોડ માઇન્ડેડ કોઈ છે નહીં. આટલું બ્રોડ માઇન્ડ આ જૈન દર્શનમાં જ્ઞાની ભગવંતોએ આપણને બતાવ્યું છે. ચાલો આગળ વધીએ. આપણું ચાલતું હતું હે આશ્ચર્યોની વાત, બરોબર ને? તો આવી ઘણી બધી વાતો છે. ગુણસ્થાનકની વાતો છે, યોગ દ્રષ્ટિ આદિની વાતો છે. અને આ જે અત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો ને, આ વાતો કેટલાક રહસ્યો અગણિત રહસ્યો આ કલ્પસૂત્રની અંદર છુપાયેલા છે. આપણે આવતીકાલે સવારના પણ આ કલ્પસૂત્ર એટલે કે પરમાત્મા મહાવીર સ્વામીના 27 ભવોનું વર્ણન કરીશું. અને 27 ભવો ખરેખર એની એક ભવની અંદર જે રહસ્ય છે આપણને થાય શું ગજબ. અને જે એમાંથી આપણને જે જ્ઞાન મળે, જે આઈડિયા મળે, આપણે બિલીવ ના કરી શકીએ કે આવી શું વ્યવસ્થા છે. આપણને થાય કર્મની આખી વ્યવસ્થા આપણી સામે દેખાય છે. આ કર્મના જે નિયમો છે આપણને તે ધીરે ધીરે સમજાય છે. એવી બધી વાતો મહાપુરુષો આપણને અહીંયા કરી રહ્યા છે. આગળ 4 ગતિના સ્વરૂપની આપણે પહેલાં વાત કરી
પણ મહાપુરુષો કહે છે આ સંસારનું સ્વરૂપ વચમાં વચમાં ખ્યાલ કરવું. નરક ગતિની પણ વાત કરે છે. 27 ભવની આપણે આવતીકાલે શરૂઆત કરીએ એનાથી પહેલાં નરક ગતિનું પણ વર્ણન કરે છે. ઘણી વખત આપણને થાય દેવ ગતિ અને નરક ગતિ હંબક છે એવું આપણને લાગે, કારણ કે મનુષ્યનો સ્વભાવ છે પોતાની આંખે જે જુએ એ માને, જે પોતાની આંખે ના જુએ માને નહીં. પણ જ્ઞાનીઓ કહે છે મનુષ્ય પાસે અવકાશ બહુ લિમિટેડ છે. આ તો આપણે વિશ્વના બીજા દેશો પણ છે ને આ છેલ્લા 150, 200, 300 વર્ષમાં જોયા, પણ એ જગ્યાઓ તો પહેલાં પણ હતી અને એનાથી પણ પહેલાં છે, પણ ઘણા સ્થાને આપણે પહોંચી નથી શક્યા. નરક છે એનું આપણે લોજિક શું સમજવું? તો મહાપુરુષો કહે છે આ વિશ્વની અંદર કે મનુષ્યો પાસે પ્રોપર ન્યાય આપી શકે તેવી કોઈ જોગવાઈ નથી. જેમ દાખલા તરીકે એક વ્યક્તિ એક માણસને મારે એને સજા શું થાય? ફાંસી થાય. 2 ને મારે તો 1 વાર કે 2 વાર ફાંસી એમ, અને 10 ને મારે તો, અને 20 ને મારે તો આને ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય? એટલે એટલે પણ ન્યાય આપી ન શકીએ ને આપણે એમ, કારણ કે આપણું શરીર જ એવું છે કે બિચારો એક જ વખતમાં ઉકલી જાય. હવે એને બીજી વાર આપવું હોય તો એ આપી શકીએ તેમ નથી. કાં તો પછી કોર્ટ એવો નિર્ણય કરે, ભલે મૃત્યુ પામ્યું એને 20 વખત ટંગાવો ને ઉતારો ને ટંગાવો તો વાત જુદી છે, બરોબર ને? પણ સામાન્યથી એક વખત મૃત્યુ પામે અને બીજી વખત આપણે મારી શકતા નથી. પણ સાચું બોલો, જો એક વખતમાં ફાંસી 10 વખતમાં ફાંસી તો આવી વાત થાય. વ્યક્તિને ખબર પડી મેં 2 ખૂન તો કરી લીધા છે, મારે ફાંસી થવાની છે, હવે થવાની જ છે તો આપણામાં કહેવાય 67 ભેરી 68, હવે હજી બાકીને પૂરું કરી નાખીએ. આવા લોકો છે કે નહીં? પણ મહાપુરુષો કહે છે વિશ્વ વ્યવસ્થા આવી નથી. અહીંયા આપણને જે શરીર મળ્યું છે ને, શરીરના 5 પ્રકાર કયા છે તે અત્યારે આપણો વિષય નથી. કાર્મણ શરીર, તેજસ શરીર, આહારક શરીર, ઔદારિક શરીર અને વૈક્રિય શરીર. અત્યારે જે આપણને શરીર મળ્યું છે ને એ ઔદારિક શરીર છે. એ શરીરને તમે અત્યારે એ શરીરમાં આત્મા હોય ને એને મારી નાખો તો મૃત્યુ પામે. પણ વૈક્રિય શરીર એક એવું શરીર છે એ પારા જેવું હોય. મર્ક્યુરી ને મર્ક્યુરી પારો, બરોબર ને? પારો પડી જાય તો નાના બિંદુ કેટલા બધા સર્જાઈ જાય, પણ તમે એને ભેગા કરો તો એક ગોળો પાછો થઈ જાય. અને એ જ્યારે ગોળો ભેગો થાય ત્યારે કહી શકો એમાં કેટલા ટુકડા થયા હતા. કાચ તૂટે અને તૂટેલા કાચને પછી સાંધો તો તરત ખબર પડી જાય. એ ગીત હતું ને, શીશા હો યા દિલ હો, મને પછી આગળ નથી આવતું, કંઈક હતું ખરું આવું. પણ પારો જે છે એ તરત સંધાઈ જાય, તરત છૂટો પડે, તરત સંધાઈ જાય. તો વૈક્રિય શરીર પણ આવું હોય. અને નરકમાં જ્યારે જીવોની ઉત્પત્તિ થાય ને તો એને શરીર કયું મળે? આ વૈક્રિય શરીર મળે. અને એની સાથે બહુ સરસ મજાની વાત, એને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ સામાન્યથી આપણે અહીંયા અવધિ જ્ઞાન 2 પ્રકારના કયા? એકને વિભંગ જ્ઞાન કહેવાય, એકને અવધિ જ્ઞાન. જેને સમ્યક દર્શન હોય એ જીવને એ જ જ્ઞાનને આપણે અવધિ જ્ઞાન કહીએ. જેને સમ્યક દર્શન ના હોય એને વિભંગ જ્ઞાન. આ જ્ઞાનમાં નરકના જીવો જોઈ શું શકે? તો પૂર્વ ભવમાં એને કેવા કેવા કૃત્યો કર્યા, કેવા કેવા પાપો કર્યા તે બધું જોઈ શકે. અત્યારે ત્યાંના જે દેવો હોય ને રાક્ષસ જેવા હોય, કેવા માટે ભલે દેવ છે, હોય કેવા? રાક્ષસ જેવા. તે મારવા આવે. હવે આ દેવ અત્યારે મને શા માટે મારવા આવે છે એ નરકના જીવને ખબર પડી જાય. પૂર્વ ભવમાં મેં આ કામ કર્યું હતું, પૂર્વ ભવમાં મેં માંસાહાર કર્યું, પૂર્વ ભવમાં મેં હું જુગાર રમ્યો, પૂર્વ ભવમાં મેં દારૂ પીધો, પૂર્વ ભવમાં મેં 7 વ્યસનો સેવ્યા, પૂર્વ ભવમાં મેં ખૂબ પરિગ્રહ કર્યું, પૂર્વ ભવમાં હું કામાંધ થયો, પૂર્વ ભવમાં હું ખોટું બોલ્યો, પૂર્વ ભવમાં મેં ઘણાને છેતર્યા. આ બધું એને સ્પેસિફિકલી દેખાય. આ અત્યારે આની માટે આવી રહ્યો છે, અત્યારે આની માટે આવી રહ્યો છે, અત્યારે આની માટે આવી રહ્યો છે, અત્યારે. અને ડરે. ન ખબર પડે તો વાત જુદી છે, બધી ખબર પડે છે. અને પરમાધામી ડૂચા કાઢી નાખે એટલે શું કરે? કાપા જ કરે. શરીરના 500, 1000, 2-5000 ટુકડાઓ કરી નાખે. અત્યારે આપણા 5000 ટુકડા થાય તો વેદના કેટલી થાય? એટલી જ વેદના નરકમાં થાય, એટલી જ. પણ પેલા ટુકડા કરે, થોડી વાર પાછા ભેગા કરે.
પાછા ટુકડા કરે, પાછા ભેગા કરે, પછી મન થાય તો ઉકળતા તેલમાં તળી નાખે, જેમ આપણે ભજીયા તરીએ ને એવી રીતે આપણને તરે, પછી પેલા કાપા કરે, પછી મરચી ભભરાવે, પછી જોડે, પછી તેલમાં તળે. આવું ચાલે. કેટલા વર્ષ ચાલે? તો મહાપુરુષો કહે છે જે જીવ નરકમાં જાય, નરકનું મિનિમમ આયુષ્ય 10,000 વર્ષ મિનિમમ. એક વખત જાય એટલે 10,000થી પહેલાં એ નીકળી શકે નહીં. અને મેક્ઝિમમ આયુષ્યમ કેટલું છે કયું? તો કયું? ઓલો મોટો ખાડો, એ ખાડામાંથી 100 વર્ષે એક વાળ કાઢીએ તો ખાડો જ્યારે પૂરો થાય ત્યારે એક પલ્યોપમ, એવા 10 કોડાકોડી પલ્યોપમ એટલે એક સાગરોપમ. એવું નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે 33 સાગરોપમ. મહાપુરુષો કહે છે આ ભવની અંદર પાપો કરતા વિચાર કરજો, નરકના સીન સામે લાવજો. અને નરકમાં ગરમી કેટલી? તો કે લોખંડનો ડુંગર, લોખંડનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે? છોકરાઓ સાયન્સમાં આવે છે? એમને એમ ભણો છો માર્ક્સ માટે કે કંઈક સમજવા માટે? કેટલું છે? 100 ડિગ્રી ઉપર બોઇલિંગ પોઈન્ટ છે. લોખંડનું હશે ઓછામાં ઓછું 1200 થી 1400 ડિગ્રી સેલ્સિયસ. બરોબર ને? તો વિચાર કરો, લખ્યું છે જો લોખંડના મોટા ડુંગર, માઉન્ટ એવરેસ્ટ જેટલા લોખંડના ડુંગરો નરકમાં મૂકવામાં આવે તો કે બહુ અલ્પ સમયમાં એ ડુંગર ઓગળી જાય, એટલી ત્યાંની ગરમી હોય. ત્યાં નરકીના જીવને જે ગરમી હોય, કયું છે ત્યાંના જીવને જો લઈ અને ટાટા સ્ટીલની જે ભઠ્ઠી છે ને સ્ટીલને ઓગાળવાની, એ ભઠ્ઠીમાં મૂકી દો ને તો કે સૂઈ જાય. વાવ, સુપર પ્લેઝન્ટ ક્લાઇમેટ લાગે. આટલી ગરમી. કે ઠંડી કઈ કેટલી, કે ત્યાંના નરકના જીવને ઠંડીમાંથી લઈ આવે ને હિમાલયના બરફમાં 50 મીટર અંદર ગાડી નાખે ને તો 6 મહિના સુધી ઉઠે નહીં, એટલી સરસ મજાની એને ઊંઘ આવી જાય. મહાપુરુષો કહે છે કે પરમાધામીઓ તે જે દુઃખ આપે ત્યાંનું વાતાવરણ પણ એવું, તરસ એટલી લાગે કે આખું સમુદ્ર પીવાનું મન થાય, પણ આખા જીવનકાળમાં એને એક બિંદુ પાણી મળે નહીં. અને બહુ પાણી પીવાની ઈચ્છા થાય તો પરમાધામી આવે, કાપે, લોહી કાઢે, પોતાની આપણી જ, અને લોહી પીવડાવતો જાય. ભૂખ લાગે તો કાપે, માંસ કાઢે, માંસ ખવડાવતો જાય. મહાપુરુષો કહે છે અહીંયા જેટલા આપણા નાટકો છે એ બધા નાટકો નરકમાં જઈને શાંત થઈ જવાના છે. આ નરકનો ચિત્ર નરક હંબગ નથી, કારણ કે ન્યાય આપવા આપણું તો ગજું નથી. એક વખત લટકાવો આપે જેમ કહ્યું, બિચારો પૂરો. બીજી વાર લટકાવવું કઈ રીતે? માટે મનુષ્ય વાસ્તવમાં મનુષ્યની લિમિટેશન્સ છે. એ આટલો જ ન્યાય આપી શકે, એનાથી વધારે આપી શકે તેમ નથી. પણ જો સાચો ન્યાય આપવો તો આ વિશ્વની અંદર પૂરેપૂરી વ્યવસ્થા છે. નરક પણ છે અને વધુ સુખ આપવું હોય એટલે કે ભૌતિક સુખ, જલસા. બાકી સુખ તો નરકમાં, દેવલોકમાં નથી. દેવલોકમાં કંટાળા ચાલ્યા કરે. આ દેવની દેવી પેલો દેવ કિડનેપ કરી જાય ને ઓલો દેવ આની દેવી કિડનેપ કરે. બહુ કિડનેપિંગ ચાલે ત્યાં, બહુ કિડનેપિંગ ચાલે. તમે વિચાર નહીં કરો, હિન્દુસ્તાનમાં જેટલું કિડનેપિંગ નથી થતું ને એના કરતાં તો 10 ગણું કિડનેપિંગ છે ને પેલા દેવલોકમાં થાય છે. એટલે ત્યાં બહુ સુખી નથી. અને આપણને જેવા અહીંયા દુઃખો છે ત્યાં પણ એવા દુઃખો છે. પેલા દેવલોકને લાગે આ દેવની પાસે છે ને સંપત્તિ વધારે છે, જેમ આપણે બળીએ ને, આ ભાઈ પાસે ધન વધારે છે, બહુ આગળ નીકળી ગયો એટલે આપણે બળીએ, ત્યાં પણ બળે. જેમ ચમરેન્દ્રને થયું મારા ઉપર સૌ ધર્મેન્દ્ર કેવી રીતે બેસે, નહીં ચાલે એટલે પહોંચી ગયો લડાઈ કરવા. ભલે ગજવું હતું નહીં, પણ એક વખત પહોંચી જાય દુઃખી થયા કરે. જ્ઞાનીઓ કહે છે આ ચારે ચાર ગતિમાં સુખ ક્યાંય નથી. જો સુખ છે તો એ વિતરાગપણામાં છે, એ વૈરાગ્યમાં છે, એ આત્માનંદમાં છે, એ આત્મરમણતામાં છે, અને તે આત્મ જ્ઞાનમાં છે. ચાલો અહીં આપણો સમય પૂરો થયો છે. આવતીકાલે સવારના 27 ભવોનું વર્ણન આપણે કરીશું. બહુ સરસ મજાનું વર્ણન છે કે પરમાત્માએ કયા કયા ભવમાં કેવા કેવા વ્યવહારો કર્યા તેનું પૂર્ણ વર્ણન આપણે આવતીકાલે સવારના 27 ભવમાં લેશું.